બગદાણાના કેસ અંગે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। અત્યાર સુધી જે વ્યક્તિ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હવે જાણે કાયદાનો પંજો જે છે એ કસાવા જઈ રહ્યો છે। માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને હાજર થવા માટે એસઆઈટી દ્વારા ફરમાન આપવામાં આવ્યું છે અને એવી શક્યતાઓ છે કે આજ સાંજ સુધીમાં જયરાજ આહિર હાજર થઈ શકે છે। શું છે આ કેસની વધુ વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાના ચકચારી હુમલા કેસમાં હવે નવા જૂની થઈ શકે છે અને એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયાના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ કેસમાં અંતે હવે લોક ગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। હુમલાનો ભોગ બનેલા નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાના આક્ષેપ કર્યા હતા અને અત્યાર સુધી આ જે આક્ષેપો છે એને લઈને ગુજરાતભરની અંદર ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી। એસઆઈટીની જે ટીમ આ કેસની હવે તપાસ કરી રહી છે એ ટીમ સમક્ષ 2 દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલદિયાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને 15 જેટલા પુરાવાઓ સોંપ્યા હોવાનું પણ તેમણે દાવો કર્યો હતો અને હવે આ 2 દિવસના અંતે એસઆઈટીની પાસેથી જે રાહ જોવાઈ રહી હતી કે એસઆઈટી ક્યારે આ કેસની તપાસ કરશે અને જે લોકોની જે માંગ છે કોળી સમાજના આગેવાનોની જે માંગ છે નવનીત બાલદિયાની જે માંગ છે એ મુજબ જયરાજ આહિર સામે કોઈ કાયદાકીય પગલાં ક્યારે લેવામાં આવશે કે એમની પૂછપરછ ક્યારે કરવામાં આવશે જેવા અનેક પ્રશ્નો જે છે એ હાલ ચર્ચાઈ રહ્યા હતા અને આ બધા જ પ્રશ્નોનો અંત આવ્યો છે। હવે જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે એસઆઈટી દ્વારા। હવે જોવાનું એ રહેશે કે એ ક્યારે હાજર થાય છે ને એમની સાથે પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવે એની અંદર શું અને કયા પ્રકારના ખુલાસાઓ થાય છે કારણ કે આ જે કેસ છે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર ચર્ચાઈ રહ્યો છે। બગદાણાના વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા કોળી સમાજમાંથી આવતા વ્યક્તિ છે। 8 જેટલા શખ્સો 29 ડિસેમ્બર 2025 ની રાત્રે એમના પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલદિયાએ 1 જાન્યુઆરી હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો જેથી મેં માયાભાઈ આહિરને ફોન કરીને જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હાલ કોઈ જ નથી જેથી માયાભાઈએ ત્યારે એવું કહ્યું હતું કે હું માફી માંગતું વિડીયો આપી દઉં છું અને તેને વિડીયો મોકલ્યો પણ હતો પણ નવનીતભાઈનું એવું કહેવું છે કે મેં મારા 4-5 મિત્રો જ હતા એમને આ વિડીયો જ્યારે મોકલ્યો ત્યારે માયાભાઈ માફી માંગતા એમના પુત્ર જે છે જયરાજને લાગી આવ્યું હતું અને એમણે નવનીતભાઈ બાલદિયાને ફોન કરીને મળવા માટે કહ્યું હતું। નવનીતભાઈ બાલદિયાનું કહેવું છે કે મેં માયાભાઈને માફી માંગવા માટે નહોતું કહ્યું પણ એમણે સામેથી જ આવો વિડીયો બનાવીને મોકલેલો। માયાભાઈ આહિરે માફીનો વિડીયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે જ આખું ષડયંત્ર રચ્યું છે એવો સીધો જ આક્ષેપ જે છે એ નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને એમનું એવું પણ કહેવું છે કે પોલીસ મારો જે કેસ છે એને ડાયવર્ટ કરવા માટે પ્રયત્નો કરી રહી હતી એટલા માટે મારી એવી માંગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વિડીયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા એની પણ પોલીસ તપાસ કરે। પોલીસ દ્વારા સૌથી પહેલા આ જે કેસ છે પીઆઈ ડાંગર એની તપાસ કરી રહ્યા હતા એ બાદ હીરા સોલંકીએ કહ્યું કે એમની બદલી કરાવી દેવામાં આવશે અને એમની બદલી થઈ પણ ગઈ। એ બાદ પીઆઈ પટેલ આ કેસની તપાસ કરી રહ્યા હતા અને હવે એસઆઈટી આ કેસની તપાસ કરી રહી છે। આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતાની અંદર આ એસઆઈટીના 5 સભ્યોની જે ટીમ છે આ કેસની તપાસ કરી રહી છે અને હવે કોળી સમાજ જે માંગ કરી રહ્યો હતો એ મુજબ હવે એનો અંત આવ્યો છે કે એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે કે એમને પોલીસ સમક્ષ હાજર થવાનું છે। આજે બગદાણાનો જે કેસ છે એમાં હવે જયરાજ આહિર જો એસઆઈટી સમક્ષ હાજર થાય છે તો આ પૂછપરછની અંદર હવે એ આગળ જતા શું ખુલાસાઓ કરે છે એસઆઈટીની ટીમ દ્વારા શું પૂછપરછ કરવામાં આવે છે જયરાજ આહિર દ્વારા શું જવાબો આપવામાં આવે છે આ બધા ઉપર સૌ કોઈની નજર હવે ત્યાં જ તોડાયેલી રહેશે। આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।